ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांतिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोहग्राहग्रासैककर्मणे नारायण कुर्वते कर्मभूताय कर्म कर्तुं च भुञ्जते नद्यां कीटाः इव आवर्तात् परमाश्रुते। લાકડા કાપે છે એટલા માટે કે પૈસા મળે તો ફળ ભોગવે અને ફળ ભોગવે છે એટલા માટે કે લાકડા કાપવાની શક્તિ આવે. બસ જન્મીને જીવ આ જ કામ કરે છે. આગળ ના થશે ને જન્મીને જીવ આ જ કામ કરે છે કે કર્મ કરવા ફળ મેળવવા અને ભોગવવા. ભોગવીને કર્મ કરતા શ્રમ પડે ને એમ થાય કે નથી કરવું પછી ત્રાસી જાય નથી કરવું ફળ મળે પહેલો ફાયદો થઈ જાય પેલા કરીશ મજા આવે છે. ફળ ભોગવે કર્મ કરે ફળ ભોગવે કર્મ કરે નવા કર્મ માટે તૈયાર થતો જાય. એમ કરતા કરતા શરીર પૂરું થાય અને ફરી નવા શરીર માટે એ તત્પર થઈ જાય. નવા શરીરમાં પ્રવેશ કરે. પ્રજંતઃ જન્મનો જન્મ એક જન્મથી બીજો જન્મ ત્રીજો જન્મ ચોથો જન્મ બસ અને બધા જન્મ માણસના હોય નિયમ છે કે નથી? 84 લાખમાં બને કે માણસ પછી આખું પૂરું કરી આવે. હા આખું એટલે કેટલા 84 લાખ 99,999 ફરી આવે પછી કેમ નથી માણસ થાય. આમ એવો ક્રમ નથી કે પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું ને 389 આટલા અને પછી આ લોકો છે ને પહેલું પાંચમું 50,000 અને 83 લાખ એટલે શું? પહેલો લાખ બીજો લાખ 15મો લાખ 17મો લાખ પાછો પહેલો લાખ. કોઈ ક્રમ નથી કે 84 લાખનો નંબર માણસનો આવશે એવો નિયમ નથી. બસ યોનિથી યોનિમાં કર્મ કરવા માટે ને ફળ ભોગવવા માટે થયા કરે છે. મેં નિવૃત્તિ બાબતે પણ સુખ એને ક્યાંય મળતું નથી વિચાર. આમ કરતા કરતા કંઈક પુણ્ય ભેગા થઈ જાય. સત્કર્મની તાકાત તે પુણ્ય કર્મોના ઉદય થાય ભેગા થાય અને પુણ્ય કર્મ ફલોન્મુખ થાય પણ આપવા તત્પર થાય
તે અનંત કરોડો જન્મોના પુણ્યો ભેગા થાય આવું બની શકે. સત્કર્મ પરિપાકાતે કરુણા નિધિના ઉદ્ધતામાં પુણ્ય પંચવીનું બીજાની સંતાન કેટલાય બધા જન્મના કેટલાય બધા પુણ્ય મળે ને ભેગા થાય પછી મહાપુરુષ મળે. સંગ્રહ દુર્લભ મહાત્મા સંગ મળવો અત્યંત અઘરો છે, પણ મળી જાય કઈ અગમ્ય. કેટલા લોકો તમે જાણતા હશો કે મહાત્માના સંપર્કમાં આવ્યા પછી વર્ષો સુધી ફરી આવે ને. મહાત્માનો સંપર્ક થયા પછી વર્ષોના વર્ષો આમ તેમ કર્યા કરે, પછી 25-50 વર્ષ ફરી પછી એક મહાત્મા પાસે આવે નહીં. કેટલા મહાસંગના દુર્લભ મળવો અઘરો છે, અગમ્ય. મળ્યા પછી ઓળખાવો કે આ મહાપુરુષનો સંગ છે અને એને છોડાય નહીં. આવું સમજાવું. આ બધું તો અનંત કોટી જન્મોના અનંત કોટી પુણ્ય થાય તો જ થાય કે મહત્સંગ મળે, એ ઓળખાય. મહત્સંગ દુર્લભ અગમ્ય અમોઘશ્ચ. પણ જો મળ્યો જો ઓળખાયો તો અમોઘ છે. આ કઈક મહાપુણ્યથી કરુણા નિધિના ઉદ્ધતાઃ તે જીવા આજીવો. કોઈ કરુણા સાગર મહાપુરુષમાં તો વિચાર કરો કે વમણમાં પેલું જીવડું ફર્યા કરે છે, તો એ જીવડાને બહાર નીકળવામાં તેનો પોતાનો પુરુષાર્થ કરો કે નહીં કરશો? વમણમાં પાણીમાં સરોવરમાં નદીમાં જે ગોળ ગોળ ફર્યા કરે છે એ પોતાની જાતે પુરુષાર્થ કરીને નિશ્ચય કરીને પ્રયત્ન કરીને બહાર નીકળી શકે કે નહીં? હા કે છે ગોળ ફરે છે, એનામાં કોઈ ક્ષમતા જ નથી, કોઈ સ્વતંત્રતા નથી, ક્ષમતા કશું જ નથી. અત્યંત કેવળ લાચાર છે અને ફરવામાં માને છે મજા જેટલું ચક્કર ફરું છું. આ કમનસીબ જીવ જે જન્મ મરણના ચક્રમાં હજારો પ્રયાસ કરે છે અને એ ફરવામાં એને કોઈ સ્વતંત્રતા છે જ નહીં. પેલું ચક્ર સ્વામીજી મહારાજ ને છે શું નામ છે એનું? ના, એને તો મેરિગોરો તો ગોળ ગોળ જ ફરે. આ તો બધી વસ્તુ છે. શું છે? રોલર કોસ્ટર. એને તમે એક પૈસા આપીને ચડેલો પાછો માણસ બાજુ એક આપણો વારો આવે પછી પૈસા આપે, ચડે પછી જોરથી પડે અને પછી પેલો આમથી આમ ફોન પડે ત્યાંથી આમ પેલો રડે કે મને ઉતારો ઉતારો. હવે તો પુલ બંધ થાય ત્યારે ઉતરાશે, ઉતરવાનો કોઈ રસ્તો જ નથી. આ લાચાર જે જીવ છે એ જીવને બહાર નીકળવાની કોઈ શક્યતા કે ક્ષમતા નથી. કોઈ કરુણા સાગર મહાપુરુષ જોવે છે બહાર ઉભો ત્યાં જીવડો બિચારો એ ફરિયાદ કરે છે, અરે રામ રામ શું થશે એનું? મહાપુરુષ આમ પૂછકે છે અને જેવો બહાર કરે પેલો પોતપોતાની બીજાઓ માનવા પડે છે. આ સ્થિતિ જીવની છે અને એ જીવને બહાર કાઢવાનો કોઈ પ્રયત્ન કરે અને પાછો ના પડવા દે અને પાછો કાઢ્યા કરે, પેલો તો કુદકા મારા જ કરે છે. હમણાં જો ગયો પડ્યો પાછો ખેંચી કાઢે પાછો. તો કલ્પના તો કરો કે આવું થઈ શકે? કોણ કરે? અને કોણ પેલોને કોઈ બિલકુલ થેન્કલેસ, કોઈ જાતનું ઋણિત્વ કે ગ્રેટિટ્યુડ કૃતજ્ઞતા એને જન્મે જ નહીં. એટલે સમજ નથી પડતી મારા પર ઉપકાર થઈ રહ્યો છે કે મને શું કરવા તમે ખેંચ ખેંચ કરો છો. એને ભાન પડતો નથી કે આ શું થઈ રહ્યું છે. એવો કોઈ મહાપુરુષ કરુણા સાગર એ પુણ્ય હશે તો એને તો જવું શક્ય નથી. એ જીવના પુણ્ય હશે એને એ પાછળ પડીને કાઢી લાવે છે. પ્રાપ્ય તીરતરુ છાયા, એક વૃક્ષની છાયામાં કિનારા પર મૂકે છે. વિશ્રામે યથા સુખમ, અને સુખેથી એ વિશ્રામ કરે છે.
એટલું જ નહીં બહાર કાઢે છે, પછી એને ફરીથી અંદર ન પડવા માટે ઉપદેશ આપે છે. ઉપદેશમ વાક્ય એવં આચાર્યાત તત્વદર્શિનઃ, તત્વજ્ઞાની આચાર્ય એને ઉપદેશ આપે છે. પંચકોશ વિવેક કરે છે એ ગુરુજીના ઉપદેશ પ્રમાણે પરમ સુખને પ્રાપ્ત કરે છે. અને પછી પંચકોશ વિવેકનો શબ્દ વાપર્યો એટલે પંચકોશ વિવેક શી વસ્તુ છે? તો શાસ્ત્રોમાં ઉપનિષદોમાં આ જાણીતું છે કે આપણે જેને હું કહીએ છીએ, આ એ હું અને ન હું, આઈ એન્ડ નોટ આઈ, આત્મા અને અનાત્મા એ બેનો મિશ્રણ છે. હું જે હું કહું છું એ હું મારું નામ પણ છે, મારું તો રૂપે છે, મારું તો જાતીય છે, વર્ણ પણ છે, આશ્રમ પણ છે, એ બધા આત્માના છે. પણ હું તો કહું છું ને, તો હું એટલે પણ આત્મા, અને બ્રહ્મ એટલે પણ હું એટલે આત્મા, અને બ્રહ્મ પણ બ્રાહ્મણ એટલે હું એટલે આત્મા, માટે બ્રાહ્મણ એટલે પણ આત્મા. હું એટલે ગૃહસ્થ, હું એટલે આત્મા, તો ગૃહસ્થ એટલે પણ હે ને. એટલે હું આવા મિશ્રણને હું કહું છું, તેમાં હું પણ આવે છે જે આત્મા છે, અને બ્રાહ્મણ, ગૃહસ્થ, પિતા, પત્ની, પતિ, ગોરો, કાળો, જાડો, પાતળો, આ બધા પૂર્ણ ધર્મો પણ આવે છે જે ઉપાધિના છે, અનાત્માના છે, દેહાદી સંગાતના છે. અને છતાં એને હું કહું છું. તો આ જે અનાત્માનો સમૂહ છે, દેહથી શરૂ કરીને આનંદ અને કારણ આત્મા સુધીના આ બધા અનાત્મામાં મિશ્રિત થઈ ગયેલા આત્માને પંચકોશ વિવેક દ્વારા જ્યારે અલગ ઓળખવામાં આવે છે, કઈ ઓળખવાનું છે એવું જ્યારે કરવામાં આવે છે, એને પંચકોશ વિવેક કહેવામાં આવે છે. આ કોષ અન્નમય એવા નામ તમે સાંભળ્યા છે. અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ. આ કોષ બધા બુદ્ધિમાં રહેલા છે. અન્નમય કોષ અન્નમાં, પ્રાણમય કોષ પ્રાણમાં, કે મનોમય કોષ મનમાં રહેલો નથી. બુદ્ધિનો નિશ્ચય કે હું આ સ્થૂળ શરીર છું એનું નામ અન્નમય કોષ છે. બુદ્ધિનો નિશ્ચય કે હું ભૂખ્યો તરસ્યો છું એનું નામ પ્રાણમય કોષ છે. બુદ્ધિનો નિશ્ચય કે હું સુખી દુઃખી છું એનું નામ મનોમય કોષ છે. બુદ્ધિનો નિશ્ચય કે હું તો સાચું જ બોલું, ખોટું તો બોલું જ ના ને, નિશ્ચયમાં તાદાત્મ્યનું નામ છે વિજ્ઞાનમય કોષ, અને ભોક્તામાં તાદાત્મ્યનું નામ છે આનંદમય કોષ. વિવેક કરીને જ્યારે એમાંથી છૂટવામાં આવે છે ત્યારે એ બ્રહ્મ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. યથા મુંજાદિશિકા એવં આત્મા યોગ્ય સમૃદ્ધતા. તો આમાં છૂટું પડવાનું એવું નથી કે મકઈ લાવીએ અને મકઈના છાણા છોડી ગયા, મોટા મોટા છાણા ખેંચી કાઢીએ, પછી અંદર એક પાતા પહેલાના લીલા નોન ટ્રાન્સપેરન્ટ હોય નહીં, પેલા અંદર સફેદ છાણો હોય છે, છેક છેલ્લે છેલ્લે એ બહુ પાતળો અને કંઈક અંશે ટ્રાન્સપેરન્ટ હોય છે. એને ધીમે કાઢી નાખીએ અને પછી કંઈક થઈ હોય કરો બીજો રેસા હોય છે નહીં, એને પણ આપણે વીણીને એક એક કરીને કાઢવા પડે છે. આ બધા કાઢીએ ત્યારે શુદ્ધ મકાઈના દાણા હાથમાં આવે છે. ધીરજ રાખીને કરવું પડે, ખેંચા ખેંચ કરીએ તો બીજું નીકળી જાય સાથે. એવી રીતે અહીં આત્માની જોડે આ જે બધા કોષ છે એને મકઈના છાણાની જેમ ખેંચી ખેંચીને કાઢી નાખવાના ખરા કે નહીં. અન્નમય કોષ આ શરીર છે,
પહેલું શું કરવાનું? અન્નમય કોષનો વિવેક કરવાનો. એટલે શું કરવાનું? અન્નમય કોષને ખેંચીને ફેંકી દેવાનું. શું કરવાનું? તેને વિવેક, આ જે છૂટું પાડવાનું છે એ માત્ર વિવેકથી બુદ્ધિમાં કરવાનું છે. અત્યારે હું આને હું જાણું છું, હું વિવેક કરું એટલે સમજુ, એ તો જળ છે, દૃશ્ય છે, અનાત્મા છે, જન્મ ને મરણ વાળું છે, અનિત્ય છે. હું આત્મા કેવો છે? આત્મા તો નિત્ય છે, જન્મ મરણ વગરનો છે, એ દ્રષ્ટા છે, ચેતન છે, આત્મા છે. આ સ્થૂળ શરીર આત્મા હોઈ શકે નહીં, માટે હું મને આજથી સ્થૂળ શરીર કહીશ નહીં. એટલે કે સ્થૂળ શરીરના ગુણધર્મોને હું મારા ગુણધર્મો માનીશ નહીં. બ્રહ્મ સ્થૂળ શરીર છે, હું નથી. અને પુરુષ કે સ્ત્રી પણ સ્થૂળ શરીર છે, કાળું કે ગોરું પણ સ્થૂળ શરીર છે, જાડું કે પાતળું સ્થૂળ શરીર છે. અને સ્થૂળ શરીર હું નથી, માટે યજ્ઞ કોઈ ધારણ કરવું કોનો ધર્મ છે? બ્રાહ્મણ, દ્વિજાતિનો બ્રાહ્મણ. બરાબર છે. હું બ્રાહ્મણ નથી એટલે જમી કરવાનું કરું ને, સંધ્યા કરવાની ખરી કે નહીં, ગાયત્રી કરવાની ખરી કે નહીં. હું બ્રાહ્મણ નથી તો પછી બ્રાહ્મણના કર્તવ્ય મારા ખરા કે? સમજાય છે? ધર્મના આધારે કર્તવ્ય જન્મે છે. અધિકારીત્વના આધારે કર્તવ્ય હોય. કોઈ કર્મ કે સૂચના સાર્વજનિક ના હોય, કોઈ પણ સૂચના સાર્વજનિક ના હોય. સૂચના અધિકારની અપેક્ષા એ જ હોય કે જે બ્રાહ્મણ હોય તે આ કરે. બધા કરે ના હોય. જે બ્રાહ્મણ હોય તે આ કરે, વૈશ્ય હોય તે પેલું કરે, ગૃહસ્થ હોય તે ના કરે, અને વિદ્યાર્થી હોય તે પેલું કરે. બરાબર છે. અધિકારીના આધારે કર્તવ્યનો ઉપદેશ કરવામાં આવતો હોય છે. એટલે કે હું કશું પણ કરું તો પહેલા મારામાં હું અમુક છું એવો નિર્ણય હોય કે ના હોય? તો હવે જ્યારે એ નિર્ણય બનતા કે હું દાદીમાં છું કે નથી, દાદીમાં કોનો ધર્મ છે? આત્માનો કે શરીરનો? શરીરનો ધર્મ હોય કે હું દાદા છું કે દાદી છું કે કાકોમાં, હું જે છું તે છું કે બાપ છું. તો અન્નમય કોષથી વિવેક એટલે શું? કે હું અન્નમય જે છે એ શરીર નથી, એટલે કે એની સાથે જોડાયેલા કર્તવ્યો પણ મારા કર્તવ્યો નથી. તો મને બધી અહંકાર ચિંતાને નાના તટસ્થ જીવે. દાદી 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 દોડતી જતી રહે, મનને બુદ્ધિ તો ચાલુ થઈ જાય. શિવો શિવો કરતો કરતો દોડે ને, શિવો દેખો પાછું દોડે ખરું. આપણે આ અનુસંધાન કર્યું કે હું શરીર નથી, એ માત્ર લિપ સર્વિસ એટલે બોલવા માટેનો મંત્ર નથી, એ સમજવા માટેનો અને જીવવા માટેનું સત્ય છે. હું શરીર નથી. શરીર નથી એટલે શરીરના ગુણધર્મો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, સ્ત્રી, પુરુષ, પુરસ્થ, વાનપ્રસ્થ, કાળો ગોરો વગેરે અમુક સમાજનો અમારો સમાજ તો કરો ને. કોઈ સંબંધી એવું નથી. અત્યાશ્રમસ્થ, મારો આશ્રમ નથી, મારો વર્ણ નથી. આશ્રમ વર્ણ બધા જ માત્ર સ્થૂળ શરીર સાથે જોડાયા છે, બીજા કોઈની સાથે એમનો કશો સંબંધ નથી. અને કર્તવ્ય સ્થૂળ શરીરના વેશ પ્રમાણે, ઓળખ પ્રમાણે, અધિકારીત્વ પ્રમાણે એને સોંપવામાં આવે છે, સ્વીકારવામાં આવે છે. હું સ્વીકારું છું, દાદી છે દાદા કરું છું. સવાલ નથી આવતો તમે વળી દાદી કેમ મારો છોકરો એનો છોકરો દાદો નહીં ખરો કે નહીં? બ્રહ્મ તો ખરો જ નહીં, ના નથી, પણ દાદો તો ખરો. હું બ્રહ્મની ના નથી, હું શિવો એ તો કરું છું, બરોબર કર્માંગા પાઠ કરું છું.
ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ તો અમારો શિવ ઉઠી ગયો હતો ખરા, તો પેલા ચિદાનંદ રૂપ શિવનો ચોક પી દેવાનો, પછી તો પછી આપણે દાદા લોકો બધું એ કરું, દાદા તો ખરા ને આપણે દાદી તો ખરા. તો આપણે વિવેક કાઢીને તોડી ફોડીને ખેંચી બહાર નથી મૂકવાનું. આ કરીએ કે બેશની સાથે તત્વ જોડાયા છે અને બેશ સ્થૂળ શરીર સાથે જોડાયા છે. સ્થૂળ શરીર અનાત્મા છે, દૃશ્ય છે, જળ છે, જળનો બળ ધરાવતું છે, વિનાશશીલ છે, હું નથી, એ નોન આઈ છે, અહું અનાત્મા છે. માટે એના કર્તવ્યો પણ મારા કર્તવ્ય નથી. છોકરાને ભવિષ્ય માટે ઉપર ચોર છે, તો છોકરાને ઘરમાં આપવા દેશો તો તમને લોકો ચોર કહેશે, તો શું કરશો? છોકરાને કાઢી મૂકવો પડે તો ચોરી જતી રહે, બરાબર? છોકરાને કાઢી મૂકીએ તો ચોર જતો રહે ઘરમાંથી. તો પછી છોકરાના ગયા પછી એની ચોરી મને ના ચોંટે, તો શરીરના ગયા પછી શરીરના કર્તવ્યો મને ચોંટે કે ના ચોંટે? ના ચોંટે તો પછી શું કરવાનું? એ કર્તવ્યોને માથે લઈને કરવાનું ખરું કે નહીં કરવાનું? બરાબર છે? આ બસ એવું શરીરમાં સ્થૂળ સૂક્ષ્મ શરીર, મેં 3 શરીરની વાત કરી છે. સ્થૂળ શરીર અન્નમય કોષ અને પ્રાણમય મનોમય વિજ્ઞાનમય બી સૂક્ષ્મ શરીરમાં આવી જાય છે. આનંદમય કોષ છે કારણ શરીરમાં આવે છે. 3 શરીર કહો કે 5 કોષ કહો, 5 કોષથી આત્માનો વિવેક આ પ્રકારે યુક્તિઓથી કરવામાં આવે છે. પરાપરાત્માનો હોય યુક્ત્યા સંભાવના હોય તો શું થયું કે આત્મા સચ્ચિદાનંદ છે, બ્રહ્મ સચ્ચિદાનંદ છે, પણ હું મને દેહાદી તરીકે ઓળખું છું, એટલે કર્તવ્ય બધું મને ચોંટે છે. હું જીવ આનાથી બનું છું. મને દાદા કહો જીવ બને, મને બાપ કહો, આબા કહો, બ્રહ્મા કહો, આ બધા જીવના નામ છે. બ્રહ્મા બ્રહ્મનું નામ તો જીવનું નામ છે, પુરસ્ત બ્રહ્મનું નહીં જીવનું નામ છે. આમાંથી હું મુક્ત થાઉં તો પર અને અપર બંને જીવ અને બ્રહ્મની એકતા આ રીતે એની સંભાવના એટલે કે તર્ક સંગતિ બતાવવામાં આવી. ઇટ મેક સેન્સ. આત્મા છે ત્યારે બીજી વસ્તુઓ નથી. સુષુપ્તિ છે ત્યારે આત્મા છે, જાગૃતમાં આત્મા છે, સ્વપ્નમાં આત્મા છે, અથવા 5 કોષો છે ત્યારે આત્મા છે. પણ આત્મા છે ત્યારે 5 કોષ હોવા જરૂરી નથી. આત્માનો 5 કોષમાં અન્વય છે, કોષોનો આત્મામાં વ્યતિરેક છે. આ યુક્તિથી સિદ્ધ કરવામાં આવ્યું કે આત્માનો અન્વય છે, અવસ્થાનો વ્યતિરેક છે. આ એકતા જીવને બ્રહ્મની એની સંભાવના બતાવવામાં આવી અને પછી તત્વમસ્યાદી મહાવાક્યથી એને ભાગ ત્યાગ લક્ષણાથી પણ બતાવવામાં આવે છે. મહાવાક્ય તત્વમસીમાં તત્પદ છે એ તત્પદનો અર્થ બ્રહ્મ એને લક્ષિત કરે છે. પદ છે એ તત્પદનો અર્થ જે આત્મા એને લક્ષિત કરે છે. ભાગ ત્યાગ લક્ષણાથી તો સ્વયં દેવદત્તમાં આ વાક્યનું ઉદાહરણ છે. પેલો માણસ આ છે. કોઈ વ્યક્તિ તમારી સાથે ભણતો હતો અને ભણવામાં ઠેકાણું જ નહીં અને કંઈ 2-4 વર્ષે ધોરણ પાસ કરીને આવું કેવું ચાહતું હતું. તમે તો બહુ તેજસ્વી વિદ્યાર્થી હતા, એટલે ભણી ભણીને આપણે તો મોટી ડિગ્રી લઈને બહાર આવ્યા અને પેલો આપણને તો ત્યાં બિચારાને નાખતો હશે એવી આપણી કલ્પના હતી. વર્ષો પછી આપણે કોઈ જગ્યાએ ગયા હતા વિદેશમાં, ત્યાં માંદા પડ્યા, આપણા સ્વજન આપણને કોઈ ડોક્ટર પાસે લઈ ગયા. ડોક્ટરને સાહેબ ક્યાં વાત છે ખબર નહીં કેમ ડોક્ટર સાહેબ તમે આ બધું મને ઘણી બધી મુશ્કેલીઓ છે, મને સમજ નથી પડતી એવી કે વકીલને સાહેબ કહેતા નહોતો, વકીલ સાહેબ, ડોક્ટર સાહેબ એ દેવ કેમ કહેતા હશે મને નથી ખબર.
સાહેબ એ કંઈક માનવાચક શબ્દ ગુજરાતીમાં પણ સ્વીકારાયો હશે. સાહેબ જે માલિક નહીં ઉપરી અધિકારી મોટો માણસ ગોરો ટોપી વાળો જ લોકો બરાબર પોસ્ટ લખે છે સાહેબ એટલે ગોરો ટોપી વાળો વિરોધ એમાં મને એ વેબ છે એમાંથી થયું છે. પછી ઈશ્વરને બધા આદર માણસો જો સંબોધન વગેરે મહારાજ સાહેબ કબીર સાહેબ એવું બધું એટલે મુખ્ય તો બધું ત્યાંથી આવ્યું છે સાહેબ છે. પણ આવી જાતના આપણને એટલે આપણા વિશે તો Sir, so sir is slave, I remain. Huh? Sir is this slave, I remain. હું તમારો ગુલામ છું. સર એમાંથી શરૂ થયું ને એમાં આપણે ગુજરાતીમાં સરને આપણે મારી એવી સમજ છે કે આ જે અંગ્રેજીનો સર હતો એને આપણે ગુજરાતીમાં સાહેબ સાહેબ કરવાનું શરૂ કર્યું. ડૉક્ટર સાહેબ વકીલ સાહેબ એટલે આપણો મિત્ર નહીં ગયો આપણને ક્યાં ડૉક્ટર સાહેબ પાસે આપણે ડૉક્ટર સાહેબ આ મારો મિત્ર છે ભારતથી આવ્યો છે અને બહુ પેટમાં દુખે ઘણું બધું કે પહેલા તો પેલાનો ભાઈબંધ હતો એ ઘણા લોકો પણ કરી વાતચીત કરે અને પછી હું પાછળ બેઠા જોઉં છું કે ભાઈ વાત કરે છે. પછી મારો મિત્ર મને ઇન્ટ્રોડ્યુસ કરે ગુજરાતીમાં ઇન્ટ્રોડ્યુસ કરે મારો પરિચય કરાવે કે આપણો મિત્ર છે આપણો મિત્ર એ મળીશું. સ્કૂલમાં ભણતા હતા ને પેલો નાચી હતો ભણતો નહોતો અને એનો બી ઠેકાણ ચપ્પલ ના પહેરે કપડા ફાટેલા હોય 9-4 નહીં પેલો એક નાચ્યો તેનું શું છે અત્યારે કે આ નાથાલાલ સાહેબ છે ને એ નાચ્યો છે ને આ ડોક્ટર નાથાલાલ સાહેબ પેલો નાચ્યો છે શક્ય નથી પેલો મોટો ભાગી જવું છે એ નાથ્યો અત્યારે નાથાલાલ સાહેબ હોય તો મને પૂરો વિશ્વાસ કે એને તો કશું આવડે નહીં મને મારી નાખશે એ મારું તો નાશ કરી નાખશે. ના અમેરિકાના અગ્રગણ્ય 50 ડોક્ટર આ વિષયના હોય ને પેટના વિષયના એમાં એનું પહેલું નામ છે એ આ ડોક્ટર છે એટલો મહાન છે. મને કહો એ મને વિશ્વાસ પડે. નાથ્યો જે મારે નોર્વેલ ભણતો હતો અને ચોરી કરાવી પાસ કરાવતો હતો એ નાથ્યો અત્યારે નાથાલાલ ડૉક્ટર સાહેબ થઈને બેઠા હોય અને મારી ટ્રીટમેન્ટ કરે આમાં મટાડી દેશે વિશ્વાસ પડે. તો મારો મિત્ર કહેશે મારો કોમન મિત્ર ત્રણ ખાસ ભાઈબંધો હતા એક હું એક પેલો લઈ ગયો તે મારો યજમાન ત્રીજા નાથ્યો અને એક ગામમાંથી નાથ્યો નાથાલાલ શેઠ કે નાથાલાલ સાહેબ બની ગયો ડૉક્ટર નાથા. તો મારો મિત્ર કહેશે બાકી એ ખોટો ના સાચો છે. તો મારો વિચાર કરો જો મને મિત્ર સાચો છે એવું ના લાગે તો વિચાર જ ના કરો. પણ મારો મિત્ર છે માટે ખોટું તો નાશ બોલે એ સાચો છે. સાચો છે તો હવે સાચા પણ દેખાશે કેવી રીતે તો પણ મારે બરાબર. આને ભાગ ત્યાગ લક્ષણ કહેશે. હવે ડોક્ટર છે એમાં કેટલીક વસ્તુ પેલા નાથિયા જેવી છે તો યાદ છે ને મસો હતો આમાં કર્યા કરતો હતો યાદ છે હા હતો તો પાછું જો છે અને પરંપરા જેવી મસો છે વાત તો સાચી છે. અને પછી બોલે આમ કરવા ટેબલ બનાવે કરે ખાતા ખાતા પણ બોલતા બોલતા થોડી વાર આમ ચીપ કાઢીને પહોંચાડે જો હજુ વાત કરી ગયો શું કેવું કરે છે કે હા એવી સ્ટેજ છે અને એ ચશ્મા ત્યાં બેઠો હતો આમ ચશ્મા કાઢી વાત કેમ કરે મને શું કર્યું નખરાત નહીં પછી તો ચશ્મા કાઢીને દાદા વાત કરે એ એવું કરે ભણે ના કરે ના ભણે એમ કરે પેલો નતો કરતો એવું જમા કેવું કરે છે તારી ઘરે બોલાવશે માણસને જોજે શું કરે છે બરાબર. આ બધા
બંનેમાંના સમાન અંશો છે. કયા બે? નાથીઓ અને નાથાલાલ સાહેબ. એ બંનેના અવિરુદ્ધ કહેવાય, વિરુદ્ધ નહીં, એવા સમાન અંશો છે. વિરુદ્ધ અંશ કહે છે પેલો ભણતો નહોતો, આવડતું નહોતો, ટકો હતો ને આપણે ફર્યા કરતો હતો, આના શેઠ સાહેબ થઈ ગયા છે. આ વિરુદ્ધ અંશો છે. બંનેમાંના વિરુદ્ધ અંશોને બાજુએ મૂકીએ તો સમાન જે બચે છે તે કેવા છે? બંને સરખા નથી, એક હશે. વિરુદ્ધ અંશોને બાજુએ મૂકો પછી બચે તે એક જ છે, બે સમાન છે તેવું નથી. તત્પદાર્થ બ્રહ્મ એ પરોક્ષ છે, પરોક્ષ છે અને અનંત છે. બ્રહ્મ પરોક્ષ છે અને અનંત છે. પદનો લક્ષ્યાર્થ હું છું એ અપરોક્ષ છે પણ સીમિત છે. બીજાનું આટલું વસ્તુ છે. બીજું પણ છે, આ પદાર્થ ચેતન છે. તત્પદનો લક્ષ્યાર્થ જળ છે. હું ચેતન છું, મારા સિવાય જે બધે જળ હોય. હું ચેતન છું, એ જળ છે. હું નાનું છું, એ અનંત છે. હું અપરોક્ષ છું, પેલું પરોક્ષ છે. આટલું છે. એમાંથી જ્યારે બંનેના વિરુદ્ધ અંશો દૂર થાય, મારામાં અલ્પજ્ઞત્વ, અલ્પ શક્તિમત્વ, અલ્પ વ્યાપકત્વ બધું નાનું છે. નારાયણ સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપક છે. સર્વ સમષ્ટિની ઉપાધિ છે. અલ્પ મારી ઉપાધિ છે. વિરુદ્ધ અંશો છે. બંનેના વિરુદ્ધ અંશોને કાઢી મૂકીએ તો બંને છે દિવ્ય વ્યાપકત્વ, શક્તિમત્વ. નાનું કે મોટું શક્તિમત્વ બંનેમાં શક્તિ છે. ઓછું કે વધુ જ્ઞાન બંનેમાં છે. અને વ્યાપકતા બંને વ્યાપક છે. આ સમાન અંશો છે. વિરુદ્ધ અંશો કાઢી મૂકો તો જે બચે છે એ બ્રહ્મ સચ્ચિદાનંદ બંને એક જ છે. બ્રહ્મ પરોક્ષ માટેને અપરોક્ષ બને છે, જળ માટેને ચેતન બને છે, અને હું પરિચ્છિન્ન માટેને અનંત બનું છું. મહાવાક્ય આ પ્રકારે જીવ અને બ્રહ્મના ઐક્યનું જ્ઞાન કર્યું છે. એટલે હું મહાપુરુષની પાસેથી, ગુરુજી પાસેથી શ્રવણ કરું છું. એકથમ વાક્યૈ તત્અર્થ અનુસંધાનમ શ્રવણમ ભવેત. મહાવાક્યનો ગુરુજીના શ્રીમુખથી શ્રવણ કરવું એ નહીં, શ્રવણ કરીને એના અર્થનું અનુસંધાન કરવું એને શ્રવણ કહેવામાં આવે છે. મહાવાક્યના અર્થનું મહાવાક્ય ગુરુજીના શ્રીમુખથી સાંભળ્યા પછી, સાંભળીને સમજ્યા પછી અર્થનું અનુસંધાન કરવું એને શ્રવણ કહેવામાં આવે છે. શ્રવણથી પ્રમાણના વિષયના સંશયને, અસંભાવનાની નિવૃત્તિ થાય છે. તત્વમસી પ્રમાણ છે કે નહીં, આ વિષયમાં જે અસંભાવના છે તેની નિવૃત્તિ શ્રવણથી થાય છે. મનન કોને કહે છે? શ્રવણ દ્વારા જેની સંભાવના જન્મે છે એને તર્કથી, યુક્તિથી સિદ્ધ કરવું કે આવી વાતો સાચી છે, ઇટ મેક સેન્સ, તો મારી પોતાની બુદ્ધિમાં જોવું એને મનન કહે છે. અને હવે જ્યારે કોઈ પ્રકારના સંશય વગર નિશ્ચય જન્મી ચૂક્યો છે, વાત સાચી છે, બ્રહ્મ છું, ત્યારે પછી ચિત્તને એમાં નિરંતર સ્થાપિત કરી રાખવું એને નિધિધ્યાસન કહેવામાં આવે છે. નિધિધ્યાસન પરિપક્વ થાય એને સમાધિ કહેવામાં આવે છે. જ્યારે
ધ્યાતા ધ્યેયનું ધ્યાન કરે, એમાં એને આનંદ આવતો જાય તેમ તેમ ધ્યાતા અને ધ્યેય બંને છૂટી જાય છે. પહેલા હું છું અને રસગુલ્લા છે, રસગુલ્લામાં મને આનંદ આવે છે એટલે હું રસગુલ્લાનું ચિંતન કરું છું. આજે મળશે, ક્યારે મળશે, ક્યાં મળશે, કેવા હશે, આ લોકોને આવડતા હશે કે નહીં, આપણે બંગાળ જેવા બનશે કે નહીં, કોણ જાણે કેવાય હશે. પછી બધો ખરા, આમ તો બનશે તો સારું, મને લાગે છે સારું બનશે અને હું એનું ધ્યાન કરું છું. મારી થાળીમાં આવે છે, હું લઉં છું, હાથમાં લઉં છું, જોઉં છું, સ્પર્શ કરું છું, સંભળું છું અને મોઢામાં મૂકું છું. ત્યાં સુધી હું એનો ભોગતા થવા જઈ રહ્યો છું. રસગુલ્લાનું મીઠાઈ મારે માટે ભોગનો વિષય, ભોગ્ય બનવા જઈ રહ્યો છે. જો મોઢા મૂકું છું અને મારી જેવી અપેક્ષા કે આશા હતી એવા સુંદર સ્વાદ ભાવ મળે છે, ત્યારે એ સ્વાદને માણવામાં હું રસગુલ્લાને ભોગવનાર છું. ભોગતા રસગુલ્લું મારા ભોગવા વિશે ભોગ્ય છે ભૂલી જાય છે. સ્વાદને માણવામાં ભોગતા અને ભોગ્ય બંને વિલીન થઈ જાય છે, જતા રહે છે અને સમાધિ કહેવામાં આવે છે. ધ્યાનનો પ્રયત્ન છે, જ્યારે સમાધિમાં પ્રયત્ન નથી. ધ્યાનમાં જ્યારે આનંદ આવે ત્યારે આપોઆપ જ ધ્યાતા અને ધ્યેય બંને રહેતા નથી, બંને વિલીન થઈ જાય છે. આ સમાધિ છે. સમાધિનું ફળ શું મળે છે? સમાધિથી અને સંસાર છે અનાદિકાળથી ચાલતો આવી રહેલા સંસારના જન્મનું અને સાતત્ય ચાલુ રહેવાનું. પણ એનું કારણ છે અનાદિકાળથી જે યોનિઓ પ્રાપ્ત કરી, એમાં જેટલી માણસની યોનિ મળી, એમાં જે કર્મો કર્યા, એને સંચય કર્યો. બસ એટલો હોશિયાર છે કે તે સામાન આટલો બાંધીને લાવે એવું છે, લખી લઈએ. મારે જે બહુ છે બધું લખી લો, આ લીધું પછી લિસ્ટ સાચવી રાખવાનો, પાછા જતા બધું ચેક કરવાનો. પેલું તો રહી ગયું, કેમ રહી ગયું, કહ્યું હતું તે લખી લે. છોડીએ કશું આપણે ના છોડીએ. આપણે મહેનતમાં આપણા પૈસાનું ભેગું કર્યું હોય, મૂકી દેવા માટે કર્યું હોય તો આખા જીવન દરમિયાન કેટલી મહેનત કરીને કર્મ કર્યા હોય એ કર્મ છોડી દેવા માટે કરે. યજ્ઞ કર્યા, મરી જશે તો સ્વર્ગમાં જશે એના માટે યજ્ઞ કરીને કર્મ છોડી દઈએ. આપણે છોડીએ ના છોડીએ. અરે હોય અનાદિકાળથી જેટલા શરીર લીધા ને એમાં બીજા શરીરને કર્મ કરવાની છૂટ નથી. જેમાં જેટલા માણસના શરીર મળ્યા એટલા શરીરમાં જે કર્મ કર્યા સારા ને કોના ભેગા થઈ જાય તો બંને જ થાય. બધાનો મોટો પહાડ, મોટો સમુદ્ર કહો, પહાડ કહો, એટલો મોટો સંચય છે. એ બધો સંચય આપણે જે લઈને, સંચય એટલે ઢગલો ભેગું કરેલું રાશિ. અને આજે આ સંસારમાં કર્મો અનંત ભેગા કર્યા છે. આ સમાધિ જેમ જેમ થતી જાય છે તેમ તેમ એ બધા કર્મો નાશ પામતા જાય છે અને શુદ્ધ ધર્મ વધતો જાય છે. શુદ્ધ ધર્મ કોને કહે છે? ટીકાકાર કહે છે સવિલાસ અવિદ્યા નિવર્તક સાક્ષાત્કાર સાધન ભૂત ધર્મમાં વિવર્તતે. તો અવિદ્યાનો જે વિલાસ છે, અવિદ્યાસ્મિતા રાગ દ્વેષ અભિનિવેશ એવું કહો, કામ ક્રોધ મોહ એવું કહો. અને એ શબ્દો અઘરા હોય તો આ હું છું અને આ મારો વ્યવહાર છે, મારો સંસાર છે, મારા સંબંધીઓ છે, મારું ઘર છે, અવિદ્યાનો વિલાસ છે. વિલાસ એટલે વિસ્તાર. એના બધો વૈભવ, એની વિભૂતિઓ, બધા વૈભવ સહિત અવિદ્યા છે. એ અવિદ્યાની નિવૃત્તિ કોણ કરશે? બ્રહ્મનો આત્મા તરીકેનો સાક્ષાત્કાર. બ્રહ્માસ્મિ એ આ સંસાર સહિતની અવિદ્યાની નિવૃત્તિ કરશે. એટલે સાક્ષાત્કાર જન્મશે કેવી રીતે? એ એની આડેના પ્રતિબંધો દૂર થશે તેમ તે પ્રગટ થશે. જે મારી આંખોની આગળ વાદળ છે, સૂર્ય દેખાતો નથી તો વાદળ ખસશે કેવી રીતે?
વાદળ છે દેખાય, ઝાંકો દેખાય, વળી ક્યારે ચમકે, પાછો તા દેખાય, પાછો ચમકે, શું થાય? માત્ર હાથ જોવા નહીં. મારે સૂર્યને પ્રકાશિત કરવાનું મારે કામ કરું કે નહીં? કરું કે નહીં? સૂર્યને પ્રકાશિત કરવાનું મારું કામ કરું કે નહીં? આમ ક્યારે સૂર્ય પ્રકાશિત જ છે, એને પ્રકાશિત કરવાનું મારા હાથમાં જ નથી, પ્રકાશિત છે. તો વાદળ ખસેડવાનું મારા હાથમાં છે? મજા આવે. વાદળ ખસેડવાનું મારા હાથમાં છે. પુણ્યનો પવન જેટલો ભેગો થશે એટલું વાદળ ખસી જશે. બસ. પ્રતિબંધોની નિવૃત્તિ આત્માને પ્રકાશિત કરવાનો નથી, બ્રહ્મને આત્મા બનાવવાનો નથી. બ્રહ્મ આત્મા છે, આત્મા સપ્રકાશ છે, આત્માનું ભાન પણ છે. એ ભાનને તેનું વિપરીત ભાન ઢાંકી રાખે છે. બસ આટલું જ છે. આજે આત્મા વિશેનો વિપરીત જ્ઞાન છે. વિપરીત જ્ઞાન એટલે મિસએપ્રિહેન્શન. અવિદ્યા ઇઝ નોટ એપ્રિહેન્શન, વિપરીત જ્ઞાન ઇઝ મિસએપ્રિહેન્શન. આજે વિપરીત જ્ઞાન છે એને ખસેડવાની વાત છે. કોણ ખસેડશે? બ્રહ્મ જ્ઞાન જ એને દૂર કરશે. તો થતું કેમ નથી? આને તને કોણ નાખે છે? એ બ્રહ્મ જ્ઞાનને થવામાં નાખે છે પ્રતિબંધો, પૂર્વના કર્મોના ફળો, અને એ દૂર થશે આ સમાધિથી. સમાધિના અભ્યાસથી પ્રતિબંધો દૂર થશે, બ્રહ્મ જ્ઞાન પ્રકાશશે, એમાં અવિદ્યા એના કાર્યની નિવૃત્તિ થશે. આ સમાધિનું ઘણું ફળ કહેવામાં આવ્યું, પાંચ તરફ. અને એના પછી કોને પોતાનો ધર્મ વધશે, ધર્મ વધશે સમાધિથી. ક્યાંથી લઈ આવ્યા? યોગિત્તમાં યોગના જાણકારો અને ધર્મ મેઘ 60મા શ્લોકમાં શું ધર્મ મેઘ કહે છે? મેઘ એટલે વરસાદ. તો જે પાણીનો વરસાદ પડે ને, આંબુ મેઘ, જળનો વરસાદ, ધર્મનો મેઘ. તો સમાધિમાં ધર્મનો વરસાદ વરસે છે, અને એની હજારો ધારાઓ છે એ વાસનાઓના ઝાડને પૂરેપૂરો નાશ કરી નાખે છે. સમૂળભૂત રીતે પુણ્ય પાપ પ્રાપ્તિ કર્મ સંચય કરવાનો જે ઢગલો છે, પુણ્યને પાપ રૂપી. પાપ જતા કે પુણ્ય રહી જાય તો ચાલે કે નહીં? નહીં. અરે વાહ. પાપ અને પુણ્ય, દુઃખો જતા રહે, સુખ રહી જાય. પુણ્ય પાપ જતા કે પુણ્ય રહી જાય એવું કશું હોતું નથી. મિથ્યાનું બધું મિથ્યા છે. શબ્દના પુણ્ય પણ મિથ્યા છે, જેટલા શબ્દના પાપ મિથ્યા છે. બંને મિથ્યા છે. અને આ રીતે બધા કર્મનો સંચય, પુણ્ય અને પાપનો એ સમાધિના ફળરૂપે જન્મતો ધર્મનો મેઘ છે એમાં નાશ પામે છે. શું થાય છે એનાથી? વાક્ય અપ્રતિબંધમ સત. તો મહાવાક્ય એનો પ્રત્યય જન્માવા કોશિશ કરતું હતું. તત્વસી મારા બ્રહ્માસ્મિ જન્માવેમાં પ્રતિબંધ હતા, અવરોધ હતા. એ અવરોધ હવે જેમ જેમ આ સમાધિનું ફળ ધર્મે વધતો જાય છે, તેમ તેમ પહેલા એનું પરોક્ષ જ્ઞાન થાય છે, અને આગળ જતા કરામતવત હાથમાં રાખેલા આંબળાના ફળની જેમ સ્પષ્ટ રીતે બ્રહ્મનો હું તરીકેનું જ્ઞાન થાય છે. રસોઈ અપરોક્ષ એટલે પરોક્ષ, પછી અપરોક્ષ. પરોક્ષમ બ્રહ્મ વિજ્ઞાનમ શાબ્દમ દેશિક પૂર્વકમ. આ બધી વસ્તુ મહાપુરુષના શબ્દોથી જ થવી જોઈએ એવો શાસ્ત્રોનો અત્યંત તીવ્ર આગ્રહ છે. ના થાય એવું નથી, થઈ શકે. માણસ અત્યંત શુદ્ધ હોય અંતઃકરણથી, તો મહાવાક્ય એનામાં એ સમજ ચલાવી શકે કે હું બ્રહ્મ છું. પણ મહાત્માઓ માને છે કે જાતે મેળવેલું જ્ઞાન હોય તે અહંકારને વધારે છે, અને બધા પાપનો નાશ નથી થતો નથી, બળની નિવૃત્તિ થાય છે, વિક્ષેપની થતી નથી. અને માટે મહાપુરુષના શ્રીમુખથી ઓનલાઈન મહાપુરુષના પેલા ટીવી વિડીયો તો ચાલે નહીં, પ્રત્યક્ષ જોઈએ. પ્રત્યક્ષ મહાપુરુષના શબ્દોથી જ જ્ઞાન જન્મે છે. એમાં પરોક્ષ જ્ઞાનમાં શ્રદ્ધા સાધન છે. બ્રહ્મ છે, પરોક્ષ જ્ઞાન શ્રદ્ધાથી જન્મે છે.
બુદ્ધિપૂર્વકના પાપમ કૃષ્ણ પ્રતિબંધ એ સમજીને કરેલા પાપનો નાશ કરે છે. એટલે શું થાય છે? પરોક્ષ જ્ઞાન થયું એકવાર તો બ્રહ્મ છે. હજુ અપરોક્ષ એ અનુભવજન્ય નથી, પણ નિશ્ચય એટલો મજબૂત છે કે બ્રહ્મ છું એનાથી અપ્રાપ્તની ઈચ્છા તો જતી જ રહેશે. હવે મારે કશું અપ્રાપ્તને પ્રાપ્ત કરવાનું છે જ નહીં. કશું એટલે હું એને કર્તવ્ય જોડું છું એટલા માટે કે આપણે સમજતા નથી. આનું જુદું સ્તર રહેશે ને જીવનનું જુદું સ્તર રહેશે. બંનેને મેચ કરવાનું કંઈ થતું જ નથી. તેનું એને પાછળ લઈ આવું છું કર્તવ્ય ઉપર. કર્તવ્ય હું કરું છું શેને માટે? કશું મેળવવા માટે એવું ખરું કે નહીં? હું પાપ છું માટે આ તો કરવો જ જોઈએ. એ કરવાનું કશું મેળવવા માટે ખરું કે નહીં? શોધી કાઢજો મેળવવા માટે જ હોય છે. કશું માણસ કરે જ નહીં. એ ભલે પ્રામાણિક છે, ભલે નિસ્વાર્થ છે, બધું છે, પણ નિસ્વાર્થ સિદ્ધ કરવી છે આપણે જોઈતું નથી. ટૂંકમાં જે કરે છે એ મેળવવા માટે જ કરે છે, પ્રાપ્તિની પ્રાપ્તિ માટે. હું બ્રહ્મ છે એવો પરોક્ષ પણ નિશ્ચય જન્મી જાય તો પછી એને કશું અપ્રાપ્ત પ્રાપ્ત કરવાનું રહેતું નથી. અર્થાત એને હવે કોઈ કર્તવ્ય કર્મ રહેતું નથી. એનો અર્થ એવો નહીં કે હાથ પગ નહીં ચલાવે, નારાયણ એના શરીરનો ઉપયોગ કરશે જે કરવો હોય તે, પણ એ પોતે પોતાને કશું મેળવવું છે એને માટે કર્તવ્ય કર્મમાં એને જન્મતું જ નથી. બધું એ દુનિયાની જાતે ચાલતા હું ચલાવવાનું છે. નારાયણ ચલાવે છે દુનિયાને અને ચાલે જ છે. જે પરોક્ષમાં જ્ઞાન થઈ જાય એકવાર તો અપ્રાપ્તની પ્રાપ્તિની ઈચ્છા નથી થતી, માટે કશું કર્મ નથી રહેતું અને માટે મૂલ્યોના હ્રાસને પણ જરૂર નથી રહેતી. તો શું કામ કરવું પડે? મેળવવું હોય તો કોઈની વસ્તુ કેમ લઈ લેવી પડે? કશું મેળવવું હોય તો, કશું અપ્રાપ્ત પ્રાપ્ત કરવું હોય તો જ મૂલ્યોનો ત્યાગ કરવો પડે, કોઈનું અપમાન કરવું પડે, ગુસ્સો કરવો પડે. આ બધું શેના માટે કરવું પડે? કશું મેળવવા માટે. આને કશું મેળવવું નથી અને માટે એને મૂલ્યોમાં બાંધછોડ કરવાની પણ જરૂર રહેતી નથી. આ બધા પરોક્ષ જ્ઞાનના ફળો છે. અને અપરોક્ષ જ્ઞાન એમાંથી શાબ્દોપદેશી પૂર્વક એ જ પરોક્ષ જ્ઞાન. પછી જ્યારે એનો શરીરની સાધના ચાલુ રહેશે ત્યારે આ પરોક્ષ જ્ઞાન એનો વિચાર સાધન, એનું સાધન વિચાર છે. જેમ જેમ વિચાર થતો જાય છે તેમ તેમ અજ્ઞાનનો અને વિપરીત જ્ઞાનનો આવરણ દૂર થતો જાય છે અને અપરોક્ષ અનુભવ આત્માનો સ્પષ્ટ પરમાત્માને આપવું છે એવો જન્મતો જાય છે. અને એનાથી પરોક્ષ જ્ઞાન થતા ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળના તથા જન્મનો ખ્યાલ મૂકતો જ નથી. હું જીવું છું ત્યારે જન્મનો પ્રશ્ન છે. જીવન પરનો સંપૂર્ણ ભાગ થયો પછી આગળ પાછળના જન્મનો કોઈ અંદાજ રહેતો જ નથી અને માટે પુણ્ય અને પાપ સાથે પણ કોઈ સંબંધ રહેતો નથી. સંસારમાં અજ્ઞાન તમસઃ ચંડ ભાસ્કરમાં અપરોક્ષ જ્ઞાન છે પ્રચંડ મહાન સૂર્ય છે જે સંસારનું કારણ અવિદ્યા છે એનો પૂરેપૂરો નાશ કરે છે. એકદમ આ પ્રકારે તત્વના વિવેકનું વિધાન કર્યું. એનો બુદ્ધિવત મને સમાધાન અધ્યયન કરવામાં આવે, મનને એમાં સમાહિત કરવામાં આવે, એકાગ્ર કરવામાં આવે અને એને માટે બીજી વસ્તુઓથી મુક્ત થવામાં આવે. એવું માનશો જ નહીં એ સંસારમાં સરસો રહે મન મારી પાસ. એ સંસારમાં હું તો કામ કરવાનું મન તેમાં છે જ નહીં. એટલે લોકોને એવો વહેમ થઈ જાય હું સાક્ષી ભાવથી કરું છું અને મનથી તો હું તો બધાથી અલિપ્ત છું. કશું અલિપ્ત બલિપ્ત હોતું જ ચોંટેલું આખું ચોંટેલું હોય છે. એટલું ચોંટેલું કે ખબર જ ના પડે કે બે છે. એટલું નજીક ચોંટ્યું હોય ને કે બે વસ્તુ આપ દેખાય તો ચોંટી કહેવાય ને, આમ પર ચોંટી કહેવાય. બે છે ખબર જ ના પડે તો ચોંટ્યું કહેવાય હે ને, એવું ચોંટી જાય ખબર પડે કે બે છે. એટલે એ જ્યારે પૂરેપૂરું છૂટું થઈ જાય, બીજી વસ્તુનું અસ્તિત્વ જ ના રહે
એવું જ્યારે ઊભું થાય, વિધિવત બંધન સમાધાય મનને એમાં સ્થિર કરતા વિપરીત સંસ્કૃતિબદ્ધ કરતા સંસારનો બંધનો પૂરેપૂરો પડી જાય છે. પરમ નરહ ન ચિરાત પરમ પદમ પ્રાપ્નોતિ મનુષ્ય લાંબા સમય વગર લાંબા સમય વગર પરમ પદને પ્રાપ્ત કરે છે. આમ પહેલું પ્રકરણ તત્વવેદ પ્રકરણ સમાપ્ત થયું અને સવારે કાલથી આપણે બીજા પ્રકરણનો આરંભ કરીશું. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનः ईश्वरो